નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક. હું છું સ્થિતિ. ભારતીય વાયુસેનાની તાકાત વધારવા માટે હવે ચિનુક સામેલ થશે. ચંદીગઢમાં એરબેઝ પર આઈએફમાં ચિનુક સામેલ થશે. 4 ચિનુક હેલિકોપ્ટર સેનામાં સામેલ થશે. એડવાન્સ મલ્ટી મિશન હેલિકોપ્ટર છે ચિનુક. વર્ટિકલ લિફ્ટ પણ ધરાવે છે. તો પ્લેટફોર્મ હેલિકોપ્ટર ચિનુક છે. હથિયાર, ઉપકરણ અને ઈંધણ લઈ જવામાં તેઓ મદદગાર રહેશે. તો આપદા રાહત અભિયાનમાં પણ ઉપયોગી છે. ભારતે કુલ 15 ચિનુક હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો છે. ચંદીગઢ એરબેઝ પર આઈએફમાં 4 ચિનુક હેલિકોપ્ટર સેનામાં સામેલ કરવામાં આવ્યા છે, જે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરશે. એડવાન્સ મલ્ટી મિશન હેલિકોપ્ટર તરીકે ચિનુકને ગણવામાં આવે છે. તો વર્ટિકલ લિફ્ટ પ્લેટફોર્મ પર આ હેલિકોપ્ટર છે. સંવાદદાતા મુફદ્દલ કપાસી ફોનલાઈન પર. મુફદ્દલ, 4 ચિનુક હેલિકોપ્ટર વાયુસેનામાં સામેલ થયા છે. કેટલું તાકાતમાં વધારો થશે વાયુસેનાની, અને ચિનુક હેલિકોપ્ટરની વિશેષતાઓ શું છે? બિલકુલ સિદ્ધિ, જ્યાં સુધી આ હેલિકોપ્ટરની વિશેષતાની વાત કરીએ તો એની જે તાકાત છે એનો અંદાજો એ વાત પરથી જ લગાવી શકાય છે કે જ્યારે યુએસની જે નેવી સીલ ટીમ છે એમણે ઓસામા બિન લાદેનને ઠાર કરવા માટે જ્યારે ઓપરેશન હાથ ધર્યું હતું, ત્યારે એ ઓપરેશનમાં પણ આ જ ચિનુક હેલિકોપ્ટરનો ઉપયોગ થયો હતો. અને એની જે વિશેષતાઓ છે, જે એડવાન્સ મલ્ટી મિશન હેલિકોપ્ટર છે, એના કારણે જ ભારતે આ હેલિકોપ્ટરનો ઓર્ડર આપ્યો હતો, જે પૈકી પહેલા 4 હેલિકોપ્ટર ભારતને મળી ગયા અને આજે ચંદીગઢ એરબેઝ ખાતે તેને ભારતીય વાયુસેનાની અંદર ઇન્ડક્ટ કરવામાં આવ્યા છે, સામેલ કરવામાં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે સીમા પર આ જે હેલિકોપ્ટર છે તેને તૈનાત કરાશે, કેમ કે ત્યાં અત્યારની જે પરિસ્થિતિ છે તેને જોતા ખૂબ જ રણનીતિક રીતે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. કેમ કે એક તો મલ્ટી મિશન હેલિકોપ્ટર છે અને હથિયારો અને ખૂબ જ મોટી માત્રામાં અન્ય જે ઉપકરણો છે, જે સૈન્ય ઉપકરણો છે, એને લાવવા લઈ જવામાં ઉપયોગી છે. અને એ સાથે જ હવામાં જ ઈંધણ ભરવાની ક્ષમતા ધરાવે છે આ હેલિકોપ્ટર. એ સિવાય એની એવી ઘણી બધી વિશેષતા છે કે જે પ્રકારના હેલિકોપ્ટર અત્યારે ભારતીય વાયુસેના પાસે ઉપલબ્ધ નહોતા. એટલે 4 હેલિકોપ્ટરથી ખૂબ જ તાકાત વધવાની છે ભારતીય વાયુસેનાની. અને એ સાથે એક વાત એ પણ ઉમેરી દઉં કે ઈરાક, અફઘાનિસ્તાન, ઈરાન, આ બધામાં જે યુએસે જે કાર્યવાહી કરી એમાં પણ ચિનુક હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો. એટલે કે યુએસ પણ જાણે છે કે આ કેટલા જરૂરી છે રણનીતિક રીતના હેલિકોપ્ટર. એ જોતા ભારતીય વાયુસેનાની તાકાતમાં ખૂબ વધારો થયો એમ કહી શકાય. જી બિલકુલ મુફદ્દલ, આભાર માહિતી બદલ. તો ચંદીગઢ એરબેઝ પર 4 ચિનુક હેલિકોપ્ટર આજે સેનામાં સામેલ થશે, કે જે ભારતીય વાયુસેનાની તાકાતમાં વધારો કરશે.